હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રિશીઝ કિચન. તો આજે હું તમારી સાથે શેર કરીશ મસાલા કોણ ભરતું રેસીપી, જેને રેસ્ટોરન્ટ સ્ટાઇલથી બનાવીશું. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, જેને તમે રોટલી, પરાઠા કે નાન સાથે સર્વ કરી શકો છો. ઘરમાં રહેલી સામગ્રીથી ઇઝીલી બની જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. મસાલા મકાઈ ભરતું બનાવવા ગેસની ફ્લેમ ઓન કરી પેનમાં 2 ટેબલસ્પૂન તેલ, સાથે મેં લીધું છે 1 ટેબલસ્પૂન બટર. તેલ થોડું હલકું ગરમ થાય એટલે 1 ટેબલસ્પૂન ક્રશ કરેલું આદું, 1 ટેબલસ્પૂન તીખા લીલા મરચાંની પેસ્ટ. ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર આદુ મરચાં સાંતળી લઈએ. તમારે લસણ લેવું હોય તો 6 થી 7 કળી ઝીણું કટ કરીને લઈ શકો છો. આદુ મરચાં સંતળાય એટલે 5 મોટી સાઇઝના ટામેટાં ચીલી કટરમાં કટ કરીને લીધા છે. મિક્સ કરીએ. સાથે સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન તીખું લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન કસૂરી મેથી. બધા જ મસાલા સાંતળી લઈએ. તમારે કાંદો લેવો હોય તો 1 મોટી સાઇઝનો કાંદો ઝીણો કટ કરી અને આદુ મરચાં સતળાય ત્યારે એડ કરી શકો છો. કવર કરી થોડીવાર માટે કૂક થવા દઈએ. 2 થી 3 મિનિટ પછી ટામેટાં અને મસાલા કૂક થઈ તેમાંથી તેલ અલગ થઈ ગયું છે. ત્યારે 2 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ચાટ મસાલો, 1 ટેબલસ્પૂન પંજાબી કિચન કિંગ મસાલો, સાથે 7 થી 8 કાજુ, 2 ટેબલસ્પૂન મગજતરીના બી 1 કલાક માટે પાણીમાં પલાળી અને તેની ફાઇન પેસ્ટ કરીને લીધી છે. સારી રીતે મિક્સ કરીએ. સાથે 1 કપ પાણી મિક્સ કરી ફરી પાછું કવર કરી 4 થી 5 મિનિટ માટે કૂક થવા દઈએ. 4 થી 5 મિનિટ પછી મિક્સ કરી ગેસની ફ્લેમ લો કરીશું. સાથે 1/2 કપ અમેરિકન મકાઈના દાણા, 1 પિંચ જેટલી હળદર અને 1 ટીસ્પૂન ખાંડ સાથે બોઇલ કરીને લીધા છે. મિક્સ કરીશું. સાથે મેં લીધું છે 1 ટેબલસ્પૂન બટર, થોડું ચીઝ ગ્રેટ કરીએ. સમારેલી થોડી ફ્રેશ કોથમીર. મિક્સ કરીએ. રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ અને સ્મોકી ફ્લેવર માટે ગેસની ફ્લેમ ઓન કરી 1 કોલસાનો ટુકડો, ગરમ કરવા રાખી દીધો છે. સેન્ટરમાં આ રીતે બોલ મૂકી ગરમ થયેલો કોલસો 1 ટીસ્પૂન ઘી મૂકી અને કવર કરીશું. 5 થી 7 મિનિટ માટે આમ જ રહેવા દઈશું. પાંચ મિનિટ પછી કોલસાવાળું બોલ લઈ લઈએ.
ગેસની ફ્લેમ બંધ કરી મિક્સ કરીએ. મસાલા કોન ભરતું સર્વિંગ માટે તૈયાર છે, તો સર્વ કરીએ. સર્વ કરતા ટાઈમ પર થોડું ગ્રેટેડ ચીઝ અને ફ્રેશ કોથમીરથી ગાર્નિશ કરીશું. તો ફ્રેન્ડ, તમે આ મસાલા કોન ભરતું શાક રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી. જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો. રિશીઝ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇટ પર આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.